આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તી વધારાના લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડે છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. તે ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પર ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે, જેમાંથી એક મહત્વનો ઉપાય વૃક્ષારોપણ છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઈગામ BHMS અને BMH ડોક્ટર એસોસિએશન દ્વારા વિવિધ જગ્યાઓએ વૃક્ષોનું રોપણ કરી વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો ઝુંબેશ ઉપાડી છે. જેમાં તારીખ 15/9/2024ના રોજ થરાદ હડકાઈ માતાજીના મંદિરમાં તેમજ વાવ મોડેલ સ્કૂલ કેમ્પસ અને સુઈગામ શિવ મંદિર ખાતે વૃક્ષોનું રોપણ કર્યું હતું. તેમજ વૃક્ષો હશે તો જીવન હશે તેવી વાત પણ કરી હતી. આજના કાર્યક્રમ અંતર્ગત થરાદ વાવ સુઈગામ BHMS BMS એસોસિએશન પ્રમુખ ડોક્ટર વિમલભાઈ દવે, મંત્રી ડોક્ટર ભરતભાઈ રાઠોડ, ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, ખજાનચી ડોક્ટર મુકેશભાઈ પટેલ, ડોક્ટર જયેશ પટેલ, ડોક્ટર દિવ્યા જોશી, ડોક્ટર બદ્રીદાન ગઢવી, ડોક્ટર ભુરાજી રાજપૂત સહિત એસોસિએશનના ડોક્ટર મિત્રો હાજર રહીને વૃક્ષોનું રોપણ કર્યું હતું. તારીખ 14/9/2024 દેવજૂળની 11ના પવિત્ર દિવસે અને તારીખ 15/9/2024 રવિવાર 2 દિવસ BHMS BMS એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં થરાદ ખાતે હડકાઈ માતાજીના મંદિરે, વાવ ખાતે મોડેલ સ્કૂલ કેમ્પસ અને સુઈગામમાં શિવ મંદિરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષો વાવી વૃક્ષોનું જતન થાય તેવા પ્રયાસ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એસોસિએશનના તમામ ડૉક્ટર મિત્રો સહભાગી બન્યા હતા.